અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીથી જ વીજ વિક્ષેપ સર્જાતો હોવાની ફરિયાદ સાથે પાલિકા વિપક્ષના સભ્યોએ વીજ કચેરીએ હલ્લો કરી અધિકારી અને કોન્ટ્રાક્ટરને ઉગ્ર રજૂઆતો કરી હતી। ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે અનેક વખત વીજ કંપનીને રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। થોડા દિવસો પહેલા પણ ગરમીમાં ઉકળી લોકો વીજ કચેરી પર બાળકો અને ગાદલા સાથે પહોંચી હોબાળો મચાવ્યો હતો। આ પોલીસે દખલગીરી કરી અધિકારીએ બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। ત્યારબાદ અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી ચાલતી હોય વીજ વાયરો કપાતા અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે શહેર વિસ્તારોના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। હાલમાં ગરમીની મોસમ ચાલતી હોય વીજળી નહીં હોવાથી લોકો ગરમીમાં સેકાતા લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે। ત્યારે ભરૂચ પાલિકાના વિપક્ષના સભ્યોએ વીજ કચેરી પહોંચી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એડી પરમારની મુલાકાત લઈને ઉગ્ર રજૂઆતો કરી હતી તેમજ તેમને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માંગ કરી સમસ્યામાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી હતી તેમજ સભ્યોએ કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી જલ્દીથી ખાડા પૂરવા જણાવ્યું હતું જેથી સ્થળ તપાસ કરી ખાડો પૂરવા કોન્ટ્રાક્ટરે બાંહેધરી આપી હતી। ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જીઈબી ખાતાને કહી શકાય કે અંધેર વહીવટના કારણે વિવિધ વિસ્તારો અંદર લાઇટ જવાના બનાવો બની રહ્યા છે। જીઈબી ખાતાના કહી શકાય કે ભરૂચ શહેરના અંદર જે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી શરૂ થઈ રહી છે અને જે કામગીરી ચાલુ છે તેના કારણે કેબલ કપાવાના બનાવો, પાણીની પાઇપલાઇન તૂટવાના બનાવો બની રહ્યા છે। વિવિધ વિસ્તારોના અંદર જે જીઈબી ખાતાની કામગીરીના કારણે જે લાઇટો જવાના બનાવો છે તેના કારણે વિવિધ વિસ્તારોના લોકો આજે ગરમીમાં સેકાઈ રહ્યા છે। ગઈકાલે રાતથી ઘણી બધી સોસાયટી વિસ્તારોના અંદર લાઇટ નથી, એના કારણે આજે અમે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જીઈબી ખાતામાં રજૂઆત કરવામાં આવેલા છે। અમે અહીંયા હાજર પરમાર સાહેબને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે જેને અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી આપવામાં આવેલી છે તેના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। અને એક વિપક્ષ તરીકે અમે દર વખતે રજૂઆત કરીએ છીએ નગરપાલિકાના અંદર લાઇટના પ્રશ્ન બાબતે, પણ ગઈકાલે રાત્રે ભાજપના કેટલાક નેતાઓએ આ લાઇટના પ્રશ્ને પોતાનો બળાવો કાઢેલો છે જીઈબીના ઉપર। એટલે અમે કહેવા માંગીએ છીએ શાસક પક્ષને પણ કે જે રીતે આ ભરૂચ શહેરના અંદર જ્યાં લાઇટનો પ્રશ્ન દિવસે દિવસે વધી રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે જીઈબી સાથે સંકલન કરીને લાઇટ જવાના બનાવો બની રહ્યા છે તેને તાત્કાલિક સોલ્વ કરવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે। છેલ્લા 15 દિવસથી જીઈબીના ધાંધિયા જે 2-5 વર્ષ પહેલાં હતા એ ધાંધિયા પાછા શરૂ થયા છે। આના પહેલાં વિપક્ષે પણ અહીંયા હલ્લાબોલ કરેલો, ગાડરા નાખીને અહીંયા રાતવાસો કરેલો, ત્યાં પછી પણ હજુ કોઈ જીઈબીની ઊંઘ ઉડતી નથી। અને છેલ્લા 2 દિવસથી વાવાઝોડા પછી વાવાઝોડાનું એક બહાનું છે, વાવાઝોડું હોય તો આપણે માની લઈએ લાઇટના કારણે, પણ અંડરગ્રાઉન્ડ કેબલનો હશે જે કેબલ અંડરગ્રાઉન્ડનું કેબલિંગનું કામ ચાલે છે જેને જે પંચર કરેલા છે એ પંચરના કારણે જે પ્રસાર વધી છે એના માટે એકમાત્ર જવાબદાર તો જીઈબી છે અને અંડરગ્રાઉન્ડ જે એજન્સી એલએનટી કંપની જે જવાબદાર છે। અમારી એલએનટીના પરમાર સાહેબ જે અમારા જીઈબીમાં વાત થઈ છે આના માટે જે પણ નુકસાન ભરવાનું છે એ ફાઇનાન્સની તો જીઈબીમાં ભરવાના જ છે, પણ જે પ્રજાને પરેશાની 2 દિવસ એલએનટીના અંડરગ્રાઉન્ડના કારણે છે એને પર એક્શન લઈ ને પ્રજાને એનું રિબેલ્ટ આપવું જેવી અમારી માંગ છે। આજે સાંજે 5 વાગે એની સાથે અમે મિટિંગ રાખી છે। સાથે સાથે અમે સત્તા પક્ષને પણ કહેવામાં આવીએ છીએ કે પ્રજાના પ્રશ્નો માટે પણ તમે બી તમારી સત્તા છે તો તમે પ્રજાના પ્રશ્નો માટે રોડ પર નહીં પણ અધિકારીઓ સાથે કોર્ડિનેશન કરી ને પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં આ પ્રશ્નો છે તે વિસ્તારોના પર ધ્યાન આપીને એના પર ધ્યાન આપીને જીઈબીના જે પ્રશ્નો છે એમાં ધ્યાન આપીને પ્રજાના હિતમાં કામ કરે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી
આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.